આજકાલ યુવાનોના આપણી સામે આવતા અનેક કિસ્સાઓમાં યુવા વયે થતી ભૂલોના કિસ્સાઓ જોઈએ અને જો એની તપાસ કરવામાં આવે, ઊંડા ઉતરવામાં આવે તો મોટા ભાગે એમાં ઉછેરની ઉણપ ચોક્કસ દેખાય. એ જ યુવાનો જ્યારે બાળક હતા ત્યારે એને કેવો ઉછેર મળ્યો છે એ તપાસવામાં આવે તો 100% ઉછેરની ઉણપ નીકળે, કારણ કે આ ઉછેરની ઉણપ નિવારવી અશક્ય છે. અને એટલે જ સંતાનોને માત્ર ને માત્ર સુખ, સુવિધા, ઉત્તમ શિક્ષણ અને સ્નેહ આપી દેવો એ પેરેન્ટિંગ માટે પૂરતું નથી. ખરેખર ઉછેરમાં બાળકને બાળ વયથી જ સંસ્કારો અને સાચી સમજણ સાથે ઉછેરવામાં આવે તો એ બાળક પુખ્ત વયે એક ઉમદા વ્યક્તિત્વ બને છે. પરંતુ જ્યારે આ ઉછેરની ઉણપ રહી જાય છે, આજે દરેક માતા પિતા પોતાના બાળકને ઉત્તમમાં ઉત્તમ સવલતો આપવા કટિબદ્ધ છે. પછી સાધન સંપન્ન હોય કે શ્રેષ્ઠ શિક્ષણ હોય કે કોઈ પણ વસ્તુ એ એના માંગ્યા વગર હાજર કરી દે એટલું તે કરે છે. પણ આ બધી જ વસ્તુમાં ક્યાંક એ માતા પિતા પોતાને જે મૂલ્ય મળ્યા છે, પોતાને જે સંસ્કારો મળ્યા છે કે પોતાને જે સમજણ મળી છે એ આપવાનું જ્યારે ચૂકી જાય છે ત્યારે એ ભવિષ્યમાં એ સંતાનના જીવન પર જોખમ ઊભું કરે છે. અને એટલે આ ઉછેર એ ખૂબ મહત્વની પ્રક્રિયા છે. આ પેરેન્ટિંગ એક આખી પ્રોસેસ છે જે જીવનભર ચાલતી રહે છે. જુદા જુદા તબક્કે એની સમજણ બદલાય છે, પણ આ ખૂબ લાંબી ચાલનારી પ્રક્રિયા છે. અને ત્યારે આપણે ત્યાં ઉછેરની ઉણપ ખૂબ દેખાય છે, કારણ કે આપણે ત્યાં આજે પણ મોટા ભાગે માતા પિતા બનવા માટે કોઈ પરીક્ષા આપતી નથી પડતી, એના માટે કોઈ એક્સ્ટ્રા તૈયારી કરવામાં નથી આવતી. મોટા ભાગના પરિવારોમાં તો બાય ચાન્સ માતા પિતા બની જવાતું હોય છે. ડોક્ટર કહે કે કન્સીવ કર્યું છે, માતૃત્વ ધારણ કર્યું છે, બસ એ સમાચાર મળ્યા એટલે માતા પિતા બની ગયા. અને પછી એક પૈસાથી જવાબદારી, શિક્ષણ આપી દેવું, સંપત્તિ આપી દેવી, સાધનો આપી દેવા અને સ્નેહ આપી દેવો, આટલામાં આપણે આપણી માતા પિતાની જવાબદારી પૂરી માની લઈએ છીએ. પણ બાય ચાન્સ પેરેન્ટ બનવું અને બાય ચોઇસ પેરેન્ટ બનવું આ બંનેમાં ખૂબ તફાવત છે. કારણ કે જ્યારે તમે માતા પિતા બનો છો ત્યારે જો એને પસંદગી સાથે અપનાવવામાં આવ્યું હોય તો એને તમે એન્જોય કરો છો, માણો છો પેરેન્ટિંગને, અને જુદા જુદા તબક્કે તમારા બાળક સાથે તમે પણ કંઈક જુદું જુદું શીખતા રહો છો. પણ જ્યારે માત્ર ને માત્ર અકસ્માતે માતા પિતા બની જવાયું હોય ત્યારે માત્ર એક કામ પૂરું કરવાના અર્થમાં એ જવાબદારી નિભાવાતી હોય છે. અને આજે પણ મોટા ભાગે આપણે ત્યાં તો સમાજનું દબાણ કે કેટલા વર્ષથી લગ્નને હવે બાળક કરી નાખો, બાળક થઈ જાય તો સારું, એટલે એક પ્રોસેસ છે ને પૂરી કરવાની છે. બસ એ રીતે બાળકનો આ દુનિયામાં અવતરણ થાય છે. અને બસ પછી એક જવાબદારીના ભાગરૂપે આખું જીવન માતા પિતા એને બધી જવાબદારીઓ પૂરી કરે છે, પણ એ પ્રોસેસને માણતા નથી. અને પેરેન્ટિંગ ખરેખર માણવાની પ્રોસેસ છે. અને એ પેરેન્ટિંગ જુદા જુદા તબક્કે તમને જુદું જુદું શીખવાડે. તમને પોતાને પણ બાળક બનીને બાળક સાથે એની વયના અનુભવોને માણતા શીખવાડે છે. અને જ્યારે આ રીતે પસંદગી સાથે પેરેન્ટિંગને માણવામાં આવે, શીખવામાં આવે, સમજવામાં આવે અને બાળક સાથે બાળક બનીને એને સમજવામાં આવે તો ખરેખર એ ઉછેર એક ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. તો નક્કી આપણે કરવાનું છે કે આપણે અકસ્માતે માતા પિતા બનવું છે કે પછી પસંદગીથી માતા પિતા બનવું છે. કારણ કે જ્યારે પસંદગીથી માતા પિતા બનવાનું નક્કી કર્યું ત્યારે એ માટેની તૈયારીઓ કરવી પડે, એ માટે જાતને તૈયાર કરવી પડે, જવાબદારી સ્વીકારવી પડે અને સજાગ અને જાગૃત માતા પિતા બનવા માટે એ પરીક્ષાઓ આપવી પડે. તો નક્કી કરીએ કે આપણે પસંદગીથી માતા પિતા બન્યા છીએ કે પછી બાય ચાન્સ એક્સિડન્ટથી માતા પિતા બની ગયા છીએ. એ પ્રમાણે આપણા બાળકનો આપણે ઉછેર કરીશું. એટલે હવે આપણે વિચારવાનું છે કે આપણે કયા પ્રકારના માતા પિતા બનવા ઈચ્છીએ છીએ.